લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંગઠન તેમજ રાષ્ટ્રીય માળી સમાજ યુવા સંગઠન બંને સંસ્થાઓની એક સંયુક્ત બેઠક યોજાઈ. દિલ્હી ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં બંને સંસ્થાઓએ રાષ્ટ્રીય સ્તરે મળીને કાર્ય કરવાની સહમતિ દર્શાવી. રાષ્ટ્રીય માળી સમાજ યુવા સંગઠન ભારતના દરેક રાજ્યમાં રજિસ્ટ્રેશન નંબર 1882/2016-05 મુજબ સક્રિય છે અને હવે તારીખ 12/11/2025 પછી આ સંસ્થા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંગઠન સાથે મળીને સમાજ સેવા તથા રાષ્ટ્રહિતના કાર્યોને વધુ મજબૂત બનાવશે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંગઠનના અધ્યક્ષ ઉમેશજી યાદવ, ઉપાધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ તેમજ રાષ્ટ્રીય માળી સમાજ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મનોજભાઈ માળીએ જણાવ્યું કે બંને સંગઠનો મળીને માનવહિતના પ્રશ્નો, માનવ શોષણ, ભ્રષ્ટાચાર, અન્યાય જેવી પરિસ્થિતિઓ સામે અવાજ ઉઠાવી લોકોનું ન્યાય મેળવવામાં સહકાર આપશે. બેઠકમાં ગાંધીનગર જિલ્લા મંત્રી પ્રવીણભાઈ માળી, મહેસાણા જિલ્લા મંત્રી પિયુષભાઈ માળી, સુરત જિલ્લા મંત્રી ચિંતનભાઈ માળી, જે હાલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંગઠનના ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ તથા સ્ટેટ ઇન્ચાર્જ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે, તેઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. ઉપરાંત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજેશભાઈ સિસોદિયા સહિતના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.